વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જાગૃતિ અભિયાન દાહોદ બેંક ઓફ બરોડાના કર્મચારી દ્વારા દાહોદમાં પર્યાવરણ જનજાગૃતિ અર્થે રેલી યોજવામાં આવી। પ્લાસ્ટિકનો વપરાશ પર્યાવરણ માટે હાનિકારક હોય, સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરવા બેનર તેમજ સૂત્રો દ્વારા આહવાન। વર્ષ 2025માં પર્યાવરણ દિવસની ઉજવણી અર્થે જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો થીમ હેઠળ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં પ્લાસ્ટિકના ઉપયોગ ન કરવા માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર જનજાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે। જે નિમિત્તે દાહોદ બેંક ઓફ બરોડાના કર્મચારીશ્રીઓ દ્વારા દાહોદ નગરમાં રેલી યોજી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરી પર્યાવરણ બચાવવા માટેની હાંકલ કરવામાં આવી હતી। પ્લાસ્ટિકનો ઉપયોગ થતો અટકે, પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ વધે અને પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવામાં આવે તે માટે રેલી યોજવામાં આવી હતી। જે દરમિયાન પર્યાવરણને લગતા સૂત્રોચ્ચાર કરી તેમજ બેનર્સ દ્વારા પણ લોકોમાં જાગૃતિ આવે તે માટેની પહેલ કરવામાં આવી હતી। પર્યાવરણ પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે નાગરિકોએ સ્વયં શિસ્ત કેળવવી જરૂરી છે। સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારણે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે, સાથે પ્લાસ્ટિકના કારણે પશુઓ અને માનવના આરોગ્ય પર અનેકો પ્રકારે ખતરા તોળાઈ રહ્યા છે। જેથી કરી નાગરિકો પોતે જ જાગૃત બની સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કાયમી ધોરણે ઉપયોગ બંધ કરે તે જરૂરી છે। રેલી પૂર્ણ થયા પછી બેંક કર્મચારીશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવા માટે આહવાન કર્યું હતું। આ દરમિયાન દાહોદ ક્ષેત્રના રિજનલ મેનેજર શ્રી રામ નરેશ યાદવ, ડેપ્યુટી રિજનલ મેનેજર શ્રી પ્રવીણ ગાંધી, લીડ બેંક મેનેજર શ્રી જિગ્નેશ પરમાર, આરબીડી એમ શ્રી અમિત અગ્રવાલ, બેંક ઓફ બરોડાના તમામ કર્મચારીશ્રીઓ રેલીમાં ભાગ લઈ પર્યાવરણ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટેનો આ શુભ સંદેશ નાગરિકો સુધી પહોંચે માટે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહન।